નમસ્કાર નમસ્કાર નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી સ્વાગત છે. સમય અંતર અને ગતિ આ ચેપ્ટરની અંદર આપણે 5 ભાગ અગાઉ મૂકી દીધા છે. આ પાઠની અંદર સમય અંતર અને ગતિને લગતા જે કાંઈ દાખલાઓ પૂછાય છે એ તમામ ટોપિક છે આપણે બધા કવર કરી લીધા છે. આજના આ ચેપ્ટરની અંદર આ ભાગની અંદર આપણે વિશિષ્ટ દાખલાઓ જોશું કે જે થોડીક ટ્રીક વાળા છે. અમુક વસ્તુ તમારે યાદ કરવી પડશે અને અમુક વસ્તુ છે એ કોન્સેપ્ટ તમારે સમજવા પડશે. એ કોન્સેપ્ટથી જો આપણે દાખલા કરીએ અને જો પરીક્ષામાં આવા દાખલા પૂછાય તો આપણે કેવી રીતે સોલ્વ કરશું એ આપણે આ ભાગની અંદર સંપૂર્ણ શીખવાના છીએ. ખૂબ જ રસપ્રદ આ ભાગ રહેવાનો છે અને આ ભાગ સાથે આપણે આ ચેપ્ટર પૂરું કરશું. ઠીક છે, તો આ ચેપ્ટરની અંદર આ ભાગ છઠ્ઠો છે એ તમારે સમજવા માટે અગાઉના 5 જે ભાગ છે એ આપણે જોયેલા હોવા જોઈએ, તો જ આ ચેપ્ટરની અંદર આપણે આ ભાગની અંદરના જે કંઈ દાખલા છે આપણે શીખી શકશું. ઠીક છે, તો વિડીયો ચાલુ કરીએ છીએ. જો અહીંયા પહેલો દાખલો છે કે જો કોઈ વ્યક્તિ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે તો નિયત સ્થળે પહોંચવા માટે નિયત સમય કરતા 10 મિનિટ મોડો પહોંચે છે. આ વાક્ય પૂરું થઈ ગયું છે. પછી બીજી કન્ડિશન છે, જો તે 42 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે તો નિયત સ્થળે પહોંચવા માટે નિયત સમય કરતા 10 મિનિટ વહેલો પહોંચે છે. તો તે નિયત સ્થળ કેટલું દૂર હશે? રેડી? એટલે આપણને અંતર છે આપણને પૂછેલું છે, અંતર છે આપણે શોધવાનું છે. હવે જ્યારે આ દાખલો છે એક પેટર્ન વાળો છે. અહીંયા તમે જુઓ તો મોડો છે. પહેલી કન્ડિશનમાં એ મોડો પહોંચે છે, બીજી કન્ડિશનમાં એ વહેલો પહોંચે છે. મોડો વહેલો પહોંચતો હોય, મોડો પહોંચતો હોય, વહેલો પહોંચતો હોય. રેડી? આવી જ્યારે કન્ડિશન દાખલાની અંદર આવે ત્યારે દાખલો કેવી રીતે સોલ્વ કરવાનો તો એ જ આપણે શીખવાનું છે. એક ખાસ પેટર્ન છે જેના માટે તમારે યાદ રાખવું પડશે કે જ્યારે આવી વહેલા મોડાવાળી પેટર્ન હોય ત્યારે જો અંતર શોધવાનું હોય તો એના માટેની ટ્રીક છે સીધી ઝડપનો ગુણાકાર એના છેદમાં ઝડપનો તફાવત ગુણ્યા સમયનો તફાવત અને છેદની અંદર 60. હવે આ કન્ડિશન કેવી છે કે આ સૂત્રની અંદર આ જે 60 લખ્યા છે એ તો જ આવશે જો એ મિનિટની અંદર વહેલા મોડો થતો હોય. મિનિટની અંદર વહેલા મોડો થતો હોય. જો અહીંયા 10 કલાક મોડો પહોંચતો હોય ને 10 કલાક વહેલો પહોંચતો હોય તો નીચે 60 લખવાની જરૂર નથી. આ 60 આપણે છેદમાં એટલે માટે લખ્યા છે કલાકમાં ફેરવવા માટે. ક્લિયર? ચાલો તો હવે દાખલો સોલ્વ કરીએ. ઝડપનો ગુણાકાર. તો ઝડપ આપણને કઈ આપી છે? તો અહીંયા આપી છે 30 કિલોમીટર પ્રતિ કલાક અને અહીંયા આપી છે 42 કિલોમીટર પ્રતિ કલાક. તો અહીંયા આવશે આપણું 30 ગુણ્યા 42. ક્લિયર? આ સૂત્રની અંદર દાખલો મૂકશું એટલે આપણને સીધું આન્સર મળશે. ઝડપનો તફાવત તો 42 માઇનસ 30 કરીએ, 42 માઇનસ 30 કરશું તો જવાબ આવશે 12. એટલે ઝડપનો તફાવત છે 12. ક્લિયર? એને ગુણ્યા સમયનો તફાવત. સમયનો તફાવત કેટલો છે? તો 10 મિનિટ મોડો પહોંચે છે, 10 મિનિટ વહેલો પહોંચે છે. રેડી? હવે આ સમયનો તફાવત છે ને ખરી રીતે વહેલો મોડો પહોંચતો હોય ને ત્યારે સરવાળો આવે. હવે એ કેવી રીતે આવે સરવાળો એ આપણે જોઈ લઈએ. માની લ્યો કે એક જગ્યાએ મારે 12 વાગે પહોંચવાનું છે. આ પહોંચવાનો ટાઈમ છે. હવે હું 30 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે જાઉં છું તો 10 મિનિટ વહેલો 10 મિનિટ મોડો પહોંચું છું. 10 મિનિટ મોડો એટલે 12 ને 10 પહોંચું. ક્લિયર? પછી મારી સ્પીડ હું વધારું 42 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે જાઉં તો 10 મિનિટ વહેલો પહોંચી જાઉં છું. તો 11 ને 50 હું પહોંચી જાઉં. તો
તો 11:50 થી આ 12:10 આ ટાઈમ વચ્ચેનો તફાવત કેટલો થયો? તો 20 મિનિટ થયો. રેડી? તો અહીંયા આપણે સમયનો તફાવત લખશું 20 મિનિટ, અને છેદની અંદર જે આપણે ચર્ચા થઈ કે મિનિટમાં ફેરફાર આપેલો છે તો છેદમાં 60 મૂકવાના. આ સૂત્રની અંદર આપણે કિંમતો મૂકી દીધી અને હવે ધબધબાટી બોલાવીએ, છેદ ઉડાડીએ તો આપણો દાખલો થઈ જાય. રેડી? જો અહીંથી આપણે આ મીંડું મીંડું કટ કર્યું, પછી અહીંથી 2 છક 12 કર્યા, આ 6 પંચા 30 કર્યા, અને આ 6 સત્તા 42 કર્યા. તો ઉપર 5 ગુણ્યા 7 વધ્યા, તો 5 ગુણ્યા 7 એટલે 5 સત્તા 35, જવાબ આવશે કિલોમીટર. અને એવો આપણો આન્સર છે ઓપ્શન બી. ક્લિયર? બસ આ જ કન્ડિશન છે, આ જ સૂત્ર છે, એ તમારે યાદ રાખવું પડશે. અને આ સૂત્રનો કોન્સેપ્ટ છે તમારે સમજવો પડશે. આ જો સૂત્ર યાદ રાખ્યું તો આવા કોઈ પણ દાખલા છે આપણે આરામથી સૂત્રમાં કિંમત મૂકીને કરી શકશું. અને કોઈ એટલું બધું અઘરું પણ સૂત્ર નથી. ઠીક છે? એટલે આ દાખલા કરવામાં જે કાંઈ બાબતો મેં કીધી એ તમારે યાદ રાખવી પડશે. આ કોન્સેપ્ટ છે એ સમજવો પડશે. અહીંયા જે અહીંયા મોડો અને અહીંયા વહેલો છે, રેડી? તો સમયનો તફાવત છે, સમયનો સરવાળો થઈ ગયો. પણ મોડો પહોંચતો હોત તો 10 મિનિટ મોડો પહોંચે ને અહીંયા 5 મિનિટ મોડો પહોંચે, એવું કીધું હોત તો 10 મિનિટ મોડો પહોંચે ને 5 મિનિટ મોડો પહોંચે, તો અહીંયા એક દાખલાની અંદર 12:05 એક ટાઈમ આવત. તો 12:10 થી 12:05 આ વચ્ચેનો સમયગાળો કેટલો? તો ત્યાં 5 મિનિટ આવશે. રેડી? પછી આ મિનિટની બદલે 10 કલાક આપ્યું હોત ને 10 કલાક આપ્યું હોત તો સમયનો તફાવત છે ત્યાં છેદમાં 60 મૂકવાના આવશે નહીં. બસ આ કોન્સેપ્ટથી આપણે દાખલા કરશું તો આરામથી દાખલો થઈ જશે. જો દાખલામાં કાંઈ સમજવામાં પ્રોબ્લેમ હોય તો વિડીયો બેક લઈ અને પાછો આ દાખલો રહી સોલ્વ કરવાની ટ્રાય કરવાની. રેડી? જો કોઈ બે વ્યક્તિ સવારે 7:30 વાગે એકબીજાની સામેની બાજુએથી ચાલવાનું શરૂ કરે છે, જો તેઓની ઝડપ અનુક્રમે 4 કિલોમીટર પ્રતિ કલાક અને 6 કિલોમીટર પ્રતિ કલાક હોય અને બંને વચ્ચેનું અંતર 25 કિલોમીટર હોય તો બંને એકબીજાને કેટલા વાગે મળશે? સમય છે આપણે શોધવાનો છે. રેડી? હવે અહીંયા વાત છે બે વ્યક્તિની વાત છે. એટલે આ એક વ્યક્તિ છે, અહીંયા છે આ બીજો વ્યક્તિ છે. હવે બે વ્યક્તિ છે સવારે 7:30 વાગે ચાલુ કરે છે ચાલવાનું. 7:30 વાગે અને ખાસ જોવાનું સવારે. રેડી? સવારે 7:30 વાગે ચાલુ કરે છે. હવે એકબીજાની સામેની બાજુ, એટલે બે એકબીજાની આમ સામેની બાજુ છે એ ચાલવાનું શરૂ કરે છે. અહીંથી આપણું બે વચ્ચેનું અંતર છે એ આટલું છે. રેડી? અને એ અંતર આપણને આપી દીધું છે 25 કિલોમીટર. ક્યાં આપ્યું છે? અહીંયા આપ્યું. બંને વચ્ચેનું અંતર 25 કિલોમીટર હોય. ચાલુ કરે જ્યારે ચાલવાનું ત્યારે બે વચ્ચેનું અંતર છે એ કેટલું છે? 25 કિલોમીટર છે. એટલે કે અહીંયા એક એ બિંદુ હોય, ગામનું નામ એ રાખી દઈએ, અહીંયા ગામનું નામ બી રાખી દઈ, કે કોઈ એરિયાનું નામ રાખી દઈ. બે વચ્ચે 25 કિલોમીટર નું અંતર છે ને બંને એકબીજાની સામે સવારે 7:30 વાગે ચાલવાનું શરૂ કરે છે. તો હવે કોન્સેપ્ટ સમજો કે જ્યારે એકબીજાની વિરુદ્ધ દિશામાં, બરાબર? પછી ટ્રેન હોય, માણસ હોય, બસ હોય, ટ્રક હોય, ગાડી હોય, કોઈ પણ વસ્તુ હોય, એકબીજાની સામે જ્યારે વિરુદ્ધ દિશાની અંદર સામેની બાજુ શરૂ કરતું હોય, બરાબર? દિશા બેયની એકબીજાની સામે હોય ત્યારે હંમેશાને માટે યાદ રાખજો, હંમેશાને માટે ઝડપનો સરવાળો થાય. ઝડપનો સરવાળો થશે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની આ કોન્સેપ્ટમાં.
અને જ્યારે એકબીજાની વિરુદ્ધ દિશાની અંદર જતી હોય, બરાબર, એક પોઈન્ટ ઉપરથી બે અલગ અલગ દિશામાં જ્યારે જતા હોય, અલગ અલગ દિશામાં જ્યારે જતા હોય, બરાબર, ત્યારે પણ ઝડપનો સરવાળો થાય. પણ સેમ દિશામાં જતા હોય, સેમ દિશામાં જતા હોય, સેમ દિશામાં જતા હોય ત્યારે સેમ દિશામાં જતા હોય ત્યારે ઝડપની બાદબાકી થશે. આવા દાખલા આગળ આવશે ત્યારે આપણે જોશું. રેડી? એટલે આ કોન્સેપ્ટ કેવો થશે કે બે એકબીજાની વિરુદ્ધ દિશામાં, એટલે કે સામ સામે આવે છે, સામ સામે આવે છે એટલે ઝડપનો શું થશે? સરવાળો થશે. હવે સામાન્ય બુદ્ધિથી તમે વિચારો કે એક કાર લઈને તમે આ સાઈડ જાઓ છો, બીજી કાર તમારી સામે આવે છે અને બે એકબીજાને ક્રોસ કરશો ત્યારે ઝડપથી ક્રોસ થઈ જશે. સ્પીડ છે એ તમને અનુભવ એવો થશે કે ડબલ થશે, ડબલ સ્પીડ હોય એવો. પણ એક કાર લઈને તમે જતા હો ને બીજી કારને જ્યારે તમે તમારે કાર વડે બીજી કારને ઓવરટેક કરતા હો ત્યારે સ્પીડ છે, કારણ કે આ કાર પણ ચાલતી હોય ને આ કાર પણ ચાલતી હોય, ત્યારે તમને એવું લાગશે કે ઓવરટેક કરવામાં વાર લાગે છે, એટલે ઝડપ છે ત્યાં તમારી સ્ટેબલ થઈ જાય, ત્યાં ઝડપની છે એ બાદબાકી કરવી પડે. આ સામાન્ય બુદ્ધિ અને ઉદાહરણ મેં એટલા માટે આપ્યું કે જ્યારે દાખલા કરતા હોય ત્યારે આ વાત તમને યાદ આવે. ક્લિયર? ચાલો, તો અહીંયા કન્ડિશન એવી છે કે બે સામ સામે કરે છે એટલે ઝડપનો થાય સરવાળો. પહેલા વ્યક્તિની ઝડપ છે 4 કિલોમીટર પ્રતિ કલાક. પહેલા વ્યક્તિની જે ઝડપ છે એ અહીંયા લખ્યું છે કે 4 કિલોમીટર પ્રતિ કલાક, 4 કિલોમીટર પ્રતિ કલાક. બીજા વ્યક્તિની ઝડપ છે 6 કિલોમીટર પ્રતિ કલાક. એટલે એનો મતલબ એમ કે જો અહીંથી બે હાલવાનું શરૂ કર્યું હોય તો આ બી વાળું અંતર છે એ ક્યાંક અહીંયા સુધી પહોંચી ગયો હોય, કારણ કે એની ઝડપ વધારે છે. એ ભાઈ છે એ અહીંયા સુધી પહોંચ્યો હોય, બી ભાઈ છે એ અહીંયા સુધી પહોંચી ગયો હોય. અહીંયા બે કેટલા વાગે મળ્યા હોય, અહીંયા સમય કેટલો થયો હોય એ આપણે શોધવાનો છે. ક્લિયર? ચાલો, તો આપણા માટે ઝડપનું સૂત્ર છે, ઝડપનું સૂત્ર છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. હવે જો આપણે આ સમય શોધવાનો હોય તો સમય છે ઝડપની જગ્યાએ વયો જાય, ઝડપ છે એ અંતરની જગ્યાએ વહી જાય. સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. હવે અંતર આપણને આપ્યું છે 25 કિલોમીટર્સ, તો અહીંયા આપણે 25 કિલોમીટર્સ લખી નાખીએ. રેડી? ઝડપ આપી છે 4 કિલોમીટર પ્રતિ કલાક અને 6 કિલોમીટર પ્રતિ કલાક. એ બેનો સરવાળો કરીએ એટલે 10 કિલોમીટર પ્રતિ કલાક, અને અહીંયા છેદનો છેદ છે એ અંશમાં જાય એટલે અહીંયા આવશે કલાક. આ કિલોમીટર કિલોમીટર ઉડી જાય. રેડી? 25ના છેદમાં 10 કલાક એટલે કે 2.5 કલાક. અને 2.5 કલાક એટલે 2 કલાક અને 30 મિનિટનો સમય લાગે. હવે એ સવારે 7:30 વાગે ચાલવાનું શરૂ કરતા હતા, 7:30 વાગે. 2 કલાક ને 30 મિનિટ પછી એ ભેગા થઈ જાય તો 0, 6 અને 7 ને 2 9. હવે 9 ને 60 એટલે આ 60 મિનિટને તમે આ બાજુ ટ્રાન્સફર કરો, એ આગળના વિડીયોમાં મેં શીખવેલું છે. 10 અને અહીંયા 0 0, તો 10 વાગે ભેગા થઈ જાય અને ટાઈમ છે સવારનો, એટલે ઓપ્શન સી આપણો સાચો આન્સર આવશે. તો ખરી રીતે આપણો દાખલો કેવડો થયો? ખરી રીતે આપણો દાખલો કેવડો થયો? ખાલી આટલો જ દાખલો થયો, અહીંથી આટલો જ. અને સાવ સિમ્પલ ગણતરી. પણ આ કોન્સેપ્ટ છે એ માઇન્ડની અંદર, મગજની અંદર ક્લિયર હોવા ખૂબ જ જરૂરી છે. રેડી? અહીંયા બેયની દિશા એકબીજાની વિરુદ્ધ કહેવાય, સામ સામે કહેવાય. ક્લિયર? જોઈએ આગળનો દાખલો. જો બધા દાખલા આ જે ભાગ છે વિડીયોનો, બરાબર, આ છઠ્ઠો ભાગ છે એની અંદર બધા જે પેટર્નો છે એ બધી પેટર્નો આવરી લેવાની ટ્રાય કરેલી છે, અને દરેક દાખલા એકબીજાથી અલગ છે. તો આપણે ખાસ શીખશું. એક વ્યક્તિ ઘરથી શાળાનું અંતર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તથા શાળાથી ઘરનું અંતર 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૂરું કરે છે, તો આ વ્યક્તિની સરેરાશ ઝડપ જણાવો. એટલે એક ભાઈ છે, બરાબર, એના બાળકને આપણે માની લઈએ કે ઘરેથી શાળાએ મૂકવા જાય છે. તો અહીંથી આ એનું ઘર છે, અહીંથી અહીંયા શાળા આવી,
હવે અહીંથી આ ઘરથી શાળા તરફ જાય, જ્યારે ઘરથી શાળા તરફ, ત્યારે એની ઝડપ છે 30 કિલોમીટર પ્રતિ કલાક. રેડી? પાછો શાળાથી પાછો ઘરે આવે, રેડી? એટલે એની દિશા આ થાય, આ દિશા, બરાબર? ત્યારે એની ઝડપ છે 20 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે સરેરાશ ઝડપ શોધવાની છે. તો સરેરાશ ઝડપ શોધવા માટેનો કોન્સેપ્ટ સમજી લ્યો. સરેરાશ ઝડપ જ્યારે શોધવી હોય ત્યારે સૂત્ર ફરે કુલ અંતરના છેદમાં કુલ સમય. હવે સરાસરીનું ચેપ્ટર આપણે કર્યું હતું, બરાબર? અને ત્યાં તમે એમ કરી નાખો 30 + 20 અને છેદમાં 2, તો 50/2, એટલે આપણો જવાબ આવે 25. રેડી? અને 25 કિલોમીટર પ્રતિ કલાક તમે ટીક કરીને આવો, બરાબર? તો દાખલો છે એ ક્યાંક ને ક્યાંક ખોટો પડી જાય. રેડી? હવે અહીંથી આપણે અંતર છે એ ધારવું પડે કે અહીંથી આ જે શાળા સુધીનું અંતર છે એ 30 કિલોમીટર પ્રતિ, 30 અને 20 બેયના પાડામાં આવતી હોય ને એવી સંખ્યા લેવાય. એટલે આપણે માની લઈએ કે 60 કિલોમીટર છે. રેડી? અને અહીંયા આપણે માની લઈએ કે 60 કિલોમીટર, કારણ કે માનવાનું નથી. અહીંથી એમ ઘરેથી શાળા 60ની થતી હોય તો શાળાથી ઘર પણ 60નું થાય. હવે કુલ અંતર કેટલું થયું? એકવાર ગયા અને એકવાર આવ્યા, તો 60 ને 60 120 કિલોમીટર થયું. અને સમય કેટલો થયો? આ 30 કિલોમીટર પ્રતિ કલાક, એટલે 1 કલાકની અંદર 30 કિલોમીટર હાલે તો 60 કિલોમીટર કાપતા 2 કલાક થાય. કેટલી કલાક થાય? 2 કલાક. અને અહીંયા 20 કિલોમીટર પ્રતિ કલાક છે, તો 60 કિલોમીટર પ્રતિ 1 કલાકમાં 20 કિલોમીટર, 2 કલાકમાં 40 કિલોમીટર અને 3 કલાકમાં 60 કિલોમીટર, એટલે 3 કલાક થાય. રેડી? તો 2 ને 3 કુલ સમય થયો 5 કલાક, એટલે છેદમાં 5 આવશે. હવે આના તમે છેદ ઉડાડો તો 5 દુ 10, અહીંયા 2 વધે અને 5 ચોક 20, 24 કિલોમીટર પ્રતિ કલાક એ એની સરેરાશ ઝડપ થાય. અને આપણો આન્સર આવશે ઓપ્શન સી. તો સરેરાશ ઝડપ માટે કુલ અંતર અને એના છેદમાં કુલ સમય, આ કોન્સેપ્ટ હોય છે. બરાબર? આપણી પાસે ઝડપનું સૂત્ર તો ઓલરેડી હતું કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો સરેરાશ ઝડપ આવ્યું તો આગળ કુલ અંતરના છેદમાં કુલ સમય. બરાબર? આવી રીતે આપણે સરેરાશ ઝડપ શોધશું. જેવી રીતે આપણે સિમ્પલ સરાસરીના દાખલા કરતા હતા એવી રીતે સરાસરી કે સરેરાશ ઝડપના દાખલા થશે નહીં. એટલે આ પણ કોન્સેપ્ટ છે તમારે યાદ રાખવાનો છે. જોઈએ આગળનો દાખલો. 35 મીટર લંબાઈ ધરાવતા એક ચોરસ મેદાનની ફરતે ચક્કર લગાવતા કિશનને 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કેટલો સમય લાગે? રેડી? જો હવે જોજો, 35 મીટર લંબાઈ ધરાવતા, એટલે આ લંબાઈ છે કેટલી છે? 35 મીટર. હવે આ મેદાન છે એ ચોરસ છે, આપણું મેદાન છે ચોરસ મેદાન, એની લંબાઈ મેં તમને બતાવી દીધી 35 મીટર છે. હવે આની ફરતે ચક્કર લગાવવું છે. ચક્કર લગાવવું છે તો અહીંથી ભાઈ ચાલુ કરે ને અહીંયા સુધી પહોંચે તો 35 મીટર થાય. ત્યાંથી પાછો અહીંયા પહોંચે તો બીજા 35 મીટર થાય, કારણ કે ચોરસની તમામ બાજુનું માપ છે એ સરખું હોય. તો બધી 35 મીટરની હોય તો એની પરિમિતિ ગોતવાની થાય. એટલે 35 ગુણ્યા 4, 5 ચોક 20, વધી પડી 2, 3 ચોક 12 ને 2 14, 140 મીટરનું અંતર થાય. આ આપણને શું મળ્યું? અંતર. રેડી? પછી આપણને રકમની અંદર આપેલી છે ઝડપ. ઝડપ છે 9 કિલોમીટર પ્રતિ કલાક. આપણી પાસે અંતર છે એ મીટરની અંદર છે, ઝડપ છે એ કિલોમીટર પ્રતિ કલાકમાં છે. તો ઝડપને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી પડે. એના માટે પણ આપણી પાસે જોરદાર ટ્રીક છે. નાના એકમમાં જવાનું તો નાનો ભાઈ ઉપર, મોટો ભાઈ નીચે. રેડી? આ 9 દુ 18, 5/2 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગઈ. હવે આપણી પાસે સમયનું પણ સૂત્ર છે. સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. અંતરની જગ્યાએ આપણે 140 મૂકી દઈએ, ઝડપની જગ્યાએ 5, એના છેદમાં 2 છે અહીંયા ઉપર જાય. 5 દુ 10, 4 વધે ને 5 × 8 = 40, 28 ગુણ્યા 2 એટલે 56 સેકન્ડ. આ આપણો સાચો આન્સર
આવે અને એવો ઓપ્શન ડી છે. 56 સેકન્ડની અંદર એ આખા ચોરસ મેદાનને ચક્કર લગાવી દે જો એની સ્પીડ 9 કિલોમીટર પ્રતિ કલાકની હોય. ક્લિયર છે? ચાલો નવી પેટર્ન, નવો દાખલો. ખૂબ જ સરસના દાખલા છે, ખૂબ જ મસ્ત મજાના કોન્સેપ્ટો છે, આપણે ખાસ યાદ રાખશું બધું. એક પોલીસ એક ચોરથી 114 મીટર પાછળ છે. એટલે આ આપણા ભાઈ પોલીસ ભાઈ છે અને આ આપણા ચોર ભાઈ છે. રેડી? મજા આવે એવું દોરીએ આપણે. આપણા પોલીસ ભાઈ છે અને આ આપણા ચોર ભાઈ છે. બે વચ્ચેનું ડિસ્ટન્સ 114 મીટર છે. આ ચોરથી પોલીસ છે એ પાછળ છે એવું આપણને અહીંયા રકમની અંદર કીધું છે કે એક પોલીસ એક ચોરથી 114 મીટર પાછળ છે. હવે કીધું છે કે પોલીસ છે એ 1 મિનિટમાં 21 મીટર અને ચોર છે એ 1 મિનિટમાં 15 મીટર દોડે. તો કેટલા સમયમાં પોલીસ એ ચોરને પકડી લેશે? હવે દિશા જોવો જી, ચોરની દિશા આ છે, પોલીસ એને પકડવા જાય છે તો એની પણ દિશા આ થાય, પકડે છે ને. બે એક બાજુ જતા હોય ત્યારે મેં તમને કીધું હતું કે અહીંયા ઝડપની શું થાય? બાદબાકી થાય. ઝડપની બાદબાકી થાય. થાય કે ન થાય? રેડી? તો પેલાની ઝડપ છે પોલીસની ઝડપ 21 મીટર પ્રતિ મિનિટ અને ચોરની ઝડપ છે 15 મીટર પ્રતિ મિનિટ. આ એકમો ખાસ જોવાના હોય, એકમો ન જોઈને તો દાખલા ના થાય. હવે ઝડપની બાદબાકી કરીએ તો ઝડપની બાદબાકી 21 - 15, 16, 17, 18, 19, 20 ને 21, 6 મીટર પ્રતિ મિનિટ. આ આપણી ઝડપ છે. હવે આપણે ઝડપ અવડિયા કાઉન્ટમાં લેશું, 6 મીટર પ્રતિ મિનિટ. રેડી? અંતર આપણી પાસે છે 114 મીટર, એ આપણે આપી દીધું છે. તો હવે સમય ગોતવો હોય બરાબર, સમય ગોતવો હોય તો અંતર એના છેદમાં ઝડપ આવે. પણ મેં આગળના વિડીયોની અંદર મેં તમને એક વાત કરેલી હતી કે મિનિટવાળા દાખલા છે હંમેશાને માટે સૂત્રથી નહીં કરવાના અને ત્રિરાશિ કરવાની. ત્રિરાશિ કરવાની. તો અહીંયા જે ઝડપ મળી છે એનો મતલબ શું થાય કે 1 મિનિટનો ટાઈમ હોય તો ડિસ્ટન્સ જઈ 6 મીટર કવર થઈ જાય. 1 મિનિટ આ પોલીસને ચોર દોડે ને એટલે ચોર જ્યાં પહોંચ્યો હોય એનાથી આ 114 મીટર હતું ને એની બદલે 6 કિલોમીટર ઘટી જાય, 108 કિલોમીટર અંતર રહી જાય. રેડી? એવી રીતે 6 અંતર આપણે કાપતું જવાનું છે. બરાબર? તો કેટલી મિનિટમાં બધું અંતર કપાઈ જાય એ આપણે શોધવાનું હોય. પણ કોન્સેપ્ટથી દાખલો કરીએ તો વાત પતી જ ગઈ છે કે 1 મિનિટની અંદર 6 મીટરનું ડિસ્ટન્સ થાય. બરાબર? તો આપણી પાસે 114 મીટરનું ડિસ્ટન્સ હતું. 14 મીટરનું ડિસ્ટન્સ હતું 114 મીટરનું. તો કેટલી મિનિટ થાય? તો 114 ભાગ્યા 6. કેટલા 6 114 થાય? બરાબર? તો 19 6 114 થાય. અને પાડો ન આવડે તો છેદ ઉડાડવાના, 6 એકુ 6. બરાબર? કેટલા વધે? 5 અને 6 નવા 54. 19 મિનિટ આ આપણો સાચો આન્સર આવશે. ઓપ્શન 19 મિનિટમાં પોલીસ છે ચોરને પકડી લેશે દોડી. રેડી? ચાલો, એટલે કોન્સેપ્ટ કયો હતો કે બેયની દિશા એક છે તો ઝડપની બાકી જે રીતે આપણે દાખલા કરતા હતા એ જ રીતે થશે. ચાલો, 300 મીટર લંબાઈની ટ્રેન 68 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. 300 મીટર લંબાઈની એક ટ્રેન જઈ 68 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. ટ્રેનની દિશામાં જ 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા માણસને પસાર કરવા આ ટ્રેનને કેટલો સમય લાગશે? રેડી?
હવે 300 મીટર લાંબી ટ્રેન છે એની 68 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ છે અને 300 મીટર એની લંબાઈ છે ટ્રેનની. હવે બીજો માણસ છે એ આમ સામેની સાઈડ આવે છે ટ્રેનની જ દિશામાં, એની ઝડપ છે 8 કિલોમીટર પ્રતિ કલાક. રેડી? હવે માણસનું કાંઈ અંતર હોતું નથી. માણસ લાકડું માણસ, પછી થાંભલો છે, વૃક્ષ છે, પથ્થર છે, આવી ચર્ચા છે એ આપણે છે એ આગળના પાર્ટની અંદર ઓલરેડી કરી ચૂક્યા છીએ. તો એમાં આપણે આ વિડીયો છે બરાબર ને, આવા દાખલા છે જો સમજવા હોય તો આગળના 5 પાર્ટ જોવા ફરજિયાત છે. એની ચર્ચા આપણે અહીંયા કરશું નહીં. રેડી? તો કોન્સેપ્ટ આપણો એવો છે કે બે એકબીજાની સામે ચાલે છે એટલે ઝડપનો થશે સરવાળો. હવે ઝડપ કેટલી થઈ જાય? 68 વત્તા 8, 8 ને 6 16 વધી 1, 6 ને 1 7. રેડી? 68 ને 8 76 કિલોમીટર પ્રતિ કલાક છે એ થઈ જાય. થાય 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 ફરીથી સમજો. 300 મીટર લંબાઈની ટ્રેન 68 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. ટ્રેનની દિશામાં 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા માણસને પસાર કરવામાં આ ટ્રેન કેટલો સમય લેશે? ટ્રેનની ઝડપ છે, ટ્રેન આ બાજુ ચાલે છે, માણસ છે એ આ બાજુ ચાલે છે અને ટ્રેન છે એ આ માણસને ક્રોસ કરી લે છે. હવે ક્રોસ કરતા કેટલો સમય લાગે? હવે માણસ ઊભો નથી, માણસ જગ્યાએ સ્થિર નથી, માણસ પણ ગતિ કરે છે. આ કન્ડિશન જ્યારે આપેલી હોય ત્યારે. રેડી? હવે અહીંયા આપણે કન્ડિશન વાળો દાખલો કર્યો હતો બરાબર, ક્યારે ભેગા થશે? રેડી? તો અહીંયા આપણે શું કર્યું હતું જોવો જી. આ 25 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ કેવી રીતે આવી? નહીં, 10 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ કેવી રીતે આવી? આ 4 અને 6 નો શું કર્યો હતો? સરવાળો. રેડી? તો અહીંયા પણ આપણે સરવાળો કરીએ અને પછી દાખલો કરી જોઈએ. રેડી? સોરી, અહીંયા ટ્રેનની જ દિશામાં એવું કીધું છે. જો આ 300 મીટર લંબાઈ ધરાવતી એક ટ્રેન 68 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે અને ટ્રેનની જ દિશામાં બીજો માણસ દોડે છે. ટ્રેન જે જાય છે એ જ દિશામાં, ટ્રેનની સામેની દિશામાં ટ્રેન જાય છે એ જ દિશામાં. એટલે ટ્રેન ટૂંકમાં માણસને ઓવરટેક કરે છે. એટલે ઓવરટેક કરતા કેટલો સમય લાગે એ આપણે શોધવાનું છે. તો આ ચોર પોલીસ જેવી વાત થઈ. રેડી? તો અહીંયા ઝડપની બાદબાકી થાય તો 68 - 8 કરશું તો 60 કિલોમીટર પ્રતિ કલાક આ આપણી ઝડપ આવશે. રેડી? અને અંતર છે એ 300 મીટર છે. અંતર છે એ કેટલું છે? 300 મીટર. હવે અહીંયા આપણે એકમ ન લખ્યા હોય તો પણ પ્રોબ્લેમ થાય. આ કિલોમીટર પ્રતિ કલાકમાં ને આ મીટરમાં, તો આ ઝડપ ચાલે નહીં. આ ઝડપને મારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી પડે. તો 60, નાનો ભાઈ ઉપર મોટો ભાઈ નીચે, કાંઈ છેદ ના ઉડાડાય, એમને રહેવા દેવાય. આ મીટર પ્રતિ સેકન્ડ. રેડી? અને અંતર છે આપણું એ 300 મીટર. હવે એકમ જઈ સરખા થઈ ગયા. રેડી? હવે સમય શોધવો હોય તો આપણે સમય આરામથી ગોતી શકીએ. સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. તો અંતર છે એ 300 મીટર અને છેદમાં આપણે ઝડપ મૂકી દઈ 60 × 5 અને ઓલા જે છેદમાં 18 છે એ અહીંયા અંશમાં આવી જાય. હવે અહીંથી એક મીંડું કરીએ તો 6 તેરી 18 અને 5 6 30, 6 તેરી 18. તો હવે જવાબ આવશે એ 18 સેકન્ડ આપણો સાચો આન્સર મળી જશે. અને એવો ઓપ્શન છે ઓપ્શન એ. તો જેવી રીતે ચોર પોલીસનો દાખલો કરેલો હતો એ જ રીતે આપણે આ દાખલો થશે. ક્લિયર? નેક્સ્ટ. જો પણ આ દાખલાની અંદર ધ્યાન શું રાખવાનું? આ કિલોમીટર પ્રતિ કલાક વાળી ઝડપને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી પડે, કારણ કે આપણી પાસે અંતર છે એ મીટરમાં છે. કાં અંતરને તમારે કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવું પડે. તો અહીંયા જે જવાબ આવે એ સેકન્ડની અંદર ના મળે, એ કલાકની અંદર મળે. અને કલાકમાંથી પાછો ઓપ્શનમાં સેકન્ડ આપેલી છે તો કલાકવાળો જવાબ જેને તમારે સેકન્ડમાં ફેરવવો પડે. રેડી? તો એવી બધી મગજમારી કરતા આપણી પાસે
સિમ્પલ વે છે કે 60 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં કેવી રીતે ફેરવાય, તો આ રીતે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવાય. અને અહીંયા છેદ ઉડાડાય નહીં, કારણ કે છેદ ઉડાડવાની પાછી કન્ડિશન આપણને આવવાની જ છે. અહીંયા કદાચ છેદ ઉડાડી દીધા હોય તો અહીંયા આપણે લખીએ કે 30 ને અહીંયા લખીએ 9, પછી 3 દાણ ને 3 તેરી, તો ઉપર આવશે 50 ને છેદમાં 3. તો અહીંયા પણ આપણે એ જ કાર્ય મૂકશું અને પાછો જવાબ જે 18 સેકન્ડ જ થશે. હજી તો એ બાબતોનું ધ્યાન રાખવાનું, સમય છે એ બચાવવાનો અને સ્માર્ટ ગણતરી કરવાની. નવો દાખલો કે 440 મીટર લંબાઈની ટ્રેન 59 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. આ ટ્રેન સામેની દિશામાંથી 7 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે ચાલી રહેલા માણસને કેટલા સમયમાં પસાર કરશે? હવે અહીંયા કન્ડિશન કેવું થયું કે ટ્રેન છે એ આ સાઈડ જાય છે અને માણસ છે ટ્રેનની સામેની દિશામાં આવે છે આ સાઈડ. એટલે બેયની દિશા છે એ એકબીજાની શું છે? વિરુદ્ધ છે. એકબીજાની વિરુદ્ધ દિશા છે, સામસામી દિશા છે. તો અહીંયા આપણે ઝડપનો સરવાળો કરશું. આની ઝડપ છે 59, આની ઝડપ છે 7, અને એનો સરવાળો કરીએ. 7 ને 7 14 ને 2 16 નો છગડો, વધી 1 5 ને 1 6. રેડી? આ 66 કિલોમીટર પ્રતિ કલાક આવી. રેડી? હવે આ જ ઝડપને મારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખવી હોય તો 66 ગુણ્યા 5/18 આ મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયા. એટલે આપણે આ ઝડપનો ઉપયોગ કરી શકીએ. અંતર છે એ 440 મીટર, જે ટ્રેનની લંબાઈ છે એ જ આપણું અંતર થયું. તો હવે આપણે મારે સમય શોધવો હોય તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. તો અંતર છે એ કેટલું રહે? 440 મીટર, અને આપણી ઝડપ છે 66 ગુણ્યા 5 અને 18 છે એ ઉપર આવશે. હવે 440 ને છે ને હું 44 ગુણ્યા 10 લખી નાખું તો છેદ ઉડાડવાની મજા આવે. 44 ગુણ્યા 10 છેદમાં 18 અને છેદમાં 66 ગુણ્યા 5. હવે જોવો જી કેવી મજા આવે. 5 દુ 10, 11 ચોક 44, 11 છક 66 અને આ 6 તેરી 18. ઉપર વધ્યા 4 ગુણ્યા 2 ગુણ્યા 3, 4 દુ 8 તેરી 24, અને એ જવાબ આવશે સેકન્ડમાં. તો 24 સેકન્ડ 24 મિનિટ 24 મિનિટ આપ્યું છે, 22 મિનિટ 24 મિનિટ. બરાબર? તો આપણે 24 સરખાએ જોઈ અને 24 સેકન્ડ વાળો જવાબ ટીક કરવાનો, અને એવો જવાબ છે ઓપ્શન બી. રેડી? જોશું આગળ. ચાલો. 200 મીટર અને 240 મીટર લંબાઈની બે ટ્રેન. એટલે અહીંયા અંતર છે એ ટ્રેનનો સરવાળો થાય, બે ટ્રેનનો સરવાળો થાય 200 વત્તા 240, એટલે કે 440 મીટર. આ આપણું અંતર થઈ ગયું. બે ટ્રેનો એક જ દિશામાં 72 કિલોમીટર પ્રતિ કલાક ને 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે. રેડી? એટલે બે ટ્રેનની દિશા કેવી છે? એક જ દિશા છે. બે ટ્રેનની દિશા કેવી છે? એક જ દિશા છે. તો ઝડપની થશે બાદબાકી. એકની 72 છે અને બીજાની 54 છે. એક જ દિશા હોવાથી બાદબાકી થાય અને કિલોમીટર પ્રતિ કલાકમાં છે. તો અહીંયા જવાબ આવશે 12 અને અહીંયા 6. 12 માંથી 4 જાય તો 8, 6 માંથી 5 જાય તો 1. આ 18 કિલોમીટર પ્રતિ કલાક. આને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો તો 18 એકા 18 અને 5 મીટર પ્રતિ સેકન્ડ. 18 ના પાડામાં 18 એકુ 18 થાય તો 5 ના પાડામાં ક્યાં આવે? આ પણ આગળના વિડીયોની અંદર ચર્ચા થઈ ગયેલી છે. રેડી? તો 5 મીટર પ્રતિ સેકન્ડ આપણી ઝડપ છે આ થઈ, આપણું અંતર છે આ થયું. હવે સમય છે આપણને આરામથી મળે. સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. તો 440 ના છેદમાં 5, 5 અઠા 40 અને 4 વધે 5 અઠા 40, 88 સેકન્ડ એ આપણો સાચો આન્સર આવશે. 88 સેકન્ડ સી ઓપ્શનની અંદર જોવા મળે છે. ઓપ્શન સી. ક્લિયર? તો હવે હું માનું છું કે આ જે કંઈ કોન્સેપ્ટ છે હવે ક્લિયર થયા. રેડી? આ સાઈડ બે એક સાઈડ જતી હોય તો શું કરવાનું, સામ સામે આવતી હોય તો શું કરવાનું. રેડી? અને પહેલો દાખલો વહેલા મોડા વાળો હતો, વહેલા મોડા વાળો એ પણ આપણે વ્યવસ્થિત ધ્યાન દઈને એ સૂત્રની અંદર કિંમત મૂકવાની, યાદ રાખશું. રેડી? ચાલો. અહીંયા છે 274 મીટર અને 326 મીટર લંબાઈ ધરાવતી બે ટ્રેનો એકબીજાની વિરુદ્ધ દિશામાંથી 42 કિલોમીટર અને 48 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવી રહી છે. તો
એકબીજાને કેટલા સમયમાં પસાર કરશે? અંતર કેટલું થશે? અહીંયા અંતર થશે 274 વત્તા 326. 6 ને 4 10 વધી 1 7 ને 3 10 વધી 1 3 ને 2 5 ને 1 6 600 મીટર. આ આપણું અંતર થયું. હવે એકબીજાની વિરુદ્ધ દિશામાં ગાડું આવે છે. બે ગાડા કેવી રીતે આવે છે? એકબીજાની વિરુદ્ધ દિશામાં આવે, બરાબર. તો ઝડપનો સરવાળો થાય. તો ઝડપનો સરવાળો કરીએ તો 1 નું 48, 1 નું 42, બરાબર. ઝડપનો સરવાળો થાય, ઝડપની બાદબાકી થાય. શું થાય? વિચાર કરો. મને જવાબ આપો. રેડી? સામ સામે આવે છે. ઝડપનો થાય સરવાળો 8 ને 2 10 વધી 1 4 ને 4 8 ને 1 9. આ કિલોમીટર પ્રતિ કલાક આવ્યું. તો આ કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો 90 છે એ 18 ના પાડામાં ક્યાં આવે? 18 પંચા 90. તો 25 મીટર પ્રતિ સેકન્ડ આ આપણી ઝડપ થાય. અથવા આપણને ખબર છે કે 90 પછી નાનો ભાઈ મોટો ભાઈ પછી અહીંથી છેદ ઉડાડીએ અને પછી 25 કરીએ તો પણ સેમ જ જવાબ આવે. પણ આ 18 નો 5 નો પાડાવાળી ટ્રીક આપણી બેસ્ટ ટ્રીક છે. અને મેં એવું કીધું હતું કે 100ની અંદરથી 90% દાખલા છે સીધા આવી રીતે પૂછાતા હોય. રેડી? કે મોઢે ઝડપ છે એ કન્વર્ટ થઈ જતી હોય. ક્લિયર? તો ઝડપ એ છે, આપણી પાસે અંતર છે, બે વસ્તુ છે. તો હવે સમય મળી જાય. સમય બરાબર અંતરના છેદમાં ઝડપ 600/25. 25 ગુણ્યા 2 એટલે 50. 10 વધે ને 25 ચોક 100. 24 સેકન્ડ આપણો જવાબ આવે. 24 સેકન્ડ આપણો જવાબ ઓપ્શન એની અંદર જોવા મળે છે. ધીના ધીના મજા આવી ગઈ. વિડીયોની અંદર મજા આવી ગઈ. જોરદારના દાખલાઓ છે. એક કાર તેના પ્રવાસના પ્રથમ 35 કિલોમીટર 45 મિનિટમાં કાપે. બાકીના 6 કિલોમીટર 69 કિલોમીટર 69 કિલોમીટર 75 મિનિટમાં કાપે છે. તો આ કારની સરેરાશ ઝડપ જણાવો. સરેરાશ ઝડપ કેટલી થશે? આગળ સરે શીખડાવ્યું. સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર છેદમાં કુલ સમય. અહીંયા કુલ અંતર છે 35 કિલોમીટર અને 69 કિલોમીટર. 35 વત્તા 69. 5 ને 9 કેટલા થશે? 10 11 12 13 14 નો ચોગડો વધી 1 6 ને 4 10. 104 કિલોમીટર. મિનિટ કેટલી થાય? 45 મિનિટ અને 75 મિનિટ રકમમાં આપેલી છે. તો 5 ને 5 10 વધી 1 7 ને 8 ને 4 12. 120 મિનિટ. 120 મિનિટ એટલે થાય 2 કલાક. 2 કલાક થાય. આ કિલોમીટરમાં આવ્યું તો આપણે કલાકમાં જવાબ લખાય. સમય છે એ કલાકમાં લખાય. સમય છે લખી નાખો 2 કલાક. રેડી? 104 ના અડધા કરો તો 5 અને 2 52 કિલોમીટર પ્રતિ કલાક. જવાબ આવી ગયો ઓપ્શન સી. અહીંથી છેદ ઉડાડો તો 52 થાય. 52 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન સી. કુલ અંતરના છેદમાં કુલ સમય એને સરેરાશ ઝડપ કહેવાય. રેડી? ક્લિયર? નેક્સ્ટ. પેસેન્જર ટ્રેનની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક છે. રેલવે સ્ટેશનથી 2 કલાક પહેલી ઉપડેલી માલગાડીને ઓવરટેક કરતા 3 કલાક લગાડે છે. તો અહીંયા પૂછ્યું છે માલગાડીની ઝડપ કેટલી? માલગાડીની ઝડપ ગોતવી હોય તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય થાય. અંતર આપણી પાસે છે નહીં, સમય છે.
એ ખબર છે કે પેસેન્જર ટ્રેનની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક, રેલવે સ્ટેશનથી 2 કલાક પહેલા ઉપડી ગઈ, એ ઉપડેલી માલગાડીને ઓવરટેક કરતા 3 કલાક લાગે છે, એટલે માલગાડી પહેલા વહી ગઈ છે, પેસેન્જર ટ્રેન પછી ઉપડે છે. હવે માલગાડી ચાલુ 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 અહીંયા ક્યાંક પહોંચી હોય ત્યારે આ બે ટ્રેન ભેગી થાય અને પછી પેસેન્જર ટ્રેન એને ઓવરટેક કરી નાખે. તો આ માલગાડી કેટલી હાલી, એ પેસેન્જર ટ્રેન જેટલી હાલી હોય એટલું ડિસ્ટન્સ હોય, પણ બેયના ટાઈમમાં ફેરફાર છે. માલગાડીને પેસેન્જર ટ્રેનને 3 કલાક લાગે, આ 3 કલાક અને 2 કલાક બીજી પહેલા નીકળી ગઈ હતી, એટલે 5 કલાકનો ટાઈમ થાય. એટલે અહીંયા જવાબ આવશે સમયમાં 5 કલાક. રેડી? આ કોન્સેપ્ટ છે. બસ, તો આપણને ખબર પડી જાય કે ભાઈ પહેલા અંતર શોધવું પડશે. હવે અંતર ક્યાંથી મળે? અંતર આપણને અહીંથી મળશે કે પેસેન્જર ટ્રેનની ઝડપ છે ને સમય છે, ત્યાંથી અંતર મળે. તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો ઝડપ છે 80 કિલોમીટર પ્રતિ કલાક અને સમય છે 3 કલાક. તો 8 તેરીને 24, 240 કિલોમીટર થાય. હવે માલગાડીની ઝડપ ગોતવી હોય તો માલગાડીની ઝડપ આપણને મળી જાય. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અંતર આપણે શોધી લીધું 240 કિલોમીટર અને સમયનો સરવાળો થાય 3 કલાક આવડ્યા ને 2 કલાક પહેલા ઉપડી ગઈ હતી 5 કલાક. રેડી? તો 5 ચોક 20 અને 5 અઠા 40, 48 કિલોમીટર પ્રતિ કલાક. આ છેદ ઉડાડો તો અહીંથી કેટલા આવશે? 48 આવશે. 48 કિલોમીટર પ્રતિ કલાક. અને એવો જવાબ છે આપણી પાસે ઓપ્શન એ. આ માલગાડીની ઝડપ મળી ગઈ આપણને. ક્લિયર? 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 ચાલો નેક્સ્ટ. બે ગાડી એ અને બી વિરુદ્ધ દિશામાં આવી રહી છે. એ આમ આવે, બી છે એ આમ આવી આવે છે. આ ટ્રેન છે બી છે, આ ટ્રેન છે એ છે. એની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક, આની 30 કિલોમીટર પ્રતિ કલાક, આની 42 કિલોમીટર પ્રતિ કલાક. એકબીજાને 20 સેકન્ડમાં પાર કરી નાખે છે. સમય છે 20 સેકન્ડ. એની લંબાઈ છે 200 મીટર, આની લંબાઈ કેટલી છે એ શોધવાની છે. હવે અંતર છે એ કેવું હોય? બે ટ્રેનની લંબાઈનો સરવાળો એ આપણું અંતર કહેવાય. એક ટ્રેનની લંબાઈ આપણને આપી દીધી છે, બીજી ટ્રેનની લંબાઈ શોધવાની છે, ત્યારે કુલ અંતર મળી જાય તો આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. કુલ અંતર ક્યાંથી મળે? બે ઝડપ છે ને આપણી પાસે સમય છે, ત્યાંથી આપણને મળી જાય. હવે બે વિરુદ્ધ દિશામાં ટ્રેન આવે છે, બે ટ્રેનની વિરુદ્ધ દિશા છે, તો સરવાળો થશે 30 કિલોમીટર પ્રતિ કલાક અને 42 કિલોમીટર પ્રતિ કલાક. તો 30 વત્તા 42 કરીએ તો 4 ને 3 7, 72 કિલોમીટર પ્રતિ કલાક આ ઝડપ થાય. રેડી? આ ઝડપને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો તો 18 ચોક 72, તો 5 ચોક 20 મીટર પ્રતિ સેકન્ડ. આ આપણી ઝડપ ગણશું આપણે. રેડી? સમય આપણી પાસે છે 20 સેકન્ડ. સમય છે 20 સેકન્ડ, બરાબર? સમય છે 20 સેકન્ડ. તો અંતર મળી જાય. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો 20 ગુણ્યા 20 એટલે 400 મીટર. હવે 400 મીટર બે ટ્રેનનું અંતર થયું, બરાબર? બે ટ્રેનનો સરવાળો થયો. એક ટ્રેન 200 મીટરની હોય, આમાંથી આપણે 200 મીટર બાદ કરી નાખીએ તો બીજી ટ્રેન પણ 200 મીટરની હોય. રેડી? એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી. કદાચ અહીંયા 300 મીટર આપી દીધું હોત તો આપણો જવાબ આવત 300 બાદ કરત તો 100 મીટર જવાબ આવત. રેડી? અને અહીંયા 100 મીટર હોત તો બી ની ઝડપ 300 મીટર આવત. ક્લિયર છે? ચાલો, તો ખૂબ જ સરસ મજાના અને સમય અંતર ગતિની અંદર જે કાંઈ પેટર્નો, હવે તમારે આ 6 પાર્ટની અંદરથી કોઈ પણ પેટર્ન પૂછાય તો આપણને દાખલો આવડવો જોઈએ. સ્ટાર કોચિંગ ક્લાસના તારલાઓથી કોઈ પણ દાખલો છે સમય અંતર ગતિને રિલેટેડ હવે થઈ જવો જોઈએ. કોઈ પણ પેટર્ન છે એ છૂટેલી નથી. રેડી? અને કોન્સેપ્ટ ક્લિયર હોય તો કોઈ પણ રકમ આપણને પૂછાય તો આપણે એનો આરામથી સોલ્યુશન કરી શકીએ. પણ એના માટેની શરત એ હોય
પ્રેક્ટિસ છે ખૂબ જ જરૂરી છે. તો આજે આપણે સમયાંતર ગતિ એ ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ. હજી જો કંઈ આની અંદર વધારાના કોન્સેપ્ટ કે વધારાની કોઈ પેટર્ન આવશે તો એનો વિડીયો બનાવીને આપણે એક્સ્ટ્રા પણ આની અંદર મૂકી દેશું. હાલ પૂરતું અત્યારે આ ચેપ્ટર અહીંયા પૂરું કરી અને નવા ચેપ્ટર સાથે નવા વિડીયોમાં ફરીથી મળશું. આવજો. જય હિન્દ, જય ભારત.